મારે લેવાની જ હોય તારા જોઈને. હું લઈને આવી આણામાં. કેમ કે મુખવાસ બનાવવાનો છે દિવાળીનો આપણે એટલા માટે. એ બેનનું કામ શું છે? ઘરે જઈને ખાઈ આવે નાઈ આવે નેછી પીપી કરે. હકીકતમાં શોખ બધા અમારે હોય છે, અમે જીવ છીએ. ફરીતા વ્યાનું રોવા માંડું એવું થાય છે. તમે એક મારી ભાવનાની કદર કરી. હેલો એવરીબોડી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આઈ એમ શિલ્પા રાઠોડ લીંબાણી એન્ડ યુ વોચ નીરવ લીંબાણી વ્લોગ. તો ઓકે. આપણે ગુડ અત્યારે મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી સવાર કૃષ્ણ. સવારનું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના પરમાં આપણે ટિફિન લઈને નીકળી જઈએ. હવે હજી 2 દી રહ્યા છે આપણે. જેમ દિવાળી નજીક આવે ને એની રાહ જોઈએ છીએ, પણ હવે તો દિવાળી આવતી નથી છે એ વાતે ખાતે. આજે અમારા મેડમ ને લોકો કરવાના છે અમારા માતાજીના મંદિર સાફ કરવાનું છે કેમ કે બહુ હમણાં સાફ નથી થયું. બધાને શું કહેવાય મજા નહોતી ને ઘરનું કામકાજ ને હાલતું હતું. એમાં હવે છેલ્લું દિવસે એક હજી ચપ્પલનું બોક્સ બાકી છે. અરે ચપ્પલ વાગી ગયા ગાર્ડન માં લેવા એ જવા. તાર લઈ આવજે. અને હવે મને એક વાર કીધું એટલે ચપ્પલ લઈ આવે ને એની ચપ્પલ જ ધોઈ નાખું તને. ભાઈ આપણે તને દાઢી કોણે કરી ન્યા ગાર્ડન? તૂટી ગયા હતા એટલે કર્યા મેં તૂટી ગયા તો ઈ કચરા પેટી થોડી છે. હા. હા. ઈ જે એની વેટ હોય એને હું કહી દે ફોન કરીને. હા બસ એ આવશે ને ગાર્ડન સાફ જ કરવાનું એ છે. દવા છાંટી ગયો પણ ઈ આગળ છાંટીને વયો ગયો. અહીંયા નથી આવ્યો. બહુ સારું હોય છે. હાલો આપણે આપણું કામકાજ પતાવવા માંડીએ. અહીંયા આપણું પ્લેટફોર્મ હજી ક્લીન કરવાનું બાકી છે. આ મેડમ નાખે છે કપડાં હે ને મિશનમાં. તો કાંઈ નહીં, આવું બધું હાલી રહ્યું છે. પતાવી દે પછી આપણે મંદિર કાઢી. તો ગાઈસ આપણે મંદિર ક્લીન થઈ ગયું. હવે ભગવાન ગોઠવાના બાકી છે પણ બધું ધોઈ નાખ્યું ને હુકાઈશ કા એટલે વિચાર્યું પેલા આ સાફ કરી નાખીએ આપણા ચપ્પલ ને પનોતીન ખાનું સારું કરી નાખીએ. જો આ આપણું બોક્સ છે ચપ્પલનું. આ બધાયના જોડા કાઢ્યા છે. જો આપણા રેડ વ્હાઈટ ને બ્લેક ને આ મને એમ કે મેં કોકને દઈ દીધા છે નથી થતા દેવા જોડે. અહીંયા જો આપણા જ છે ઓલ ઓવર. આ શૂઝ નવા છે હજી પહેરાના જ નથી. આ પહેરવા જોડે. આ બધાયના ચપ્પલ છે. આ મેડમનું બોક્સ છે પણ એ નહીં બતાવે આપણને હે ને. નહીં બતાવી નહીં અમારે જોવું નથી. હું અમને થાય નહીં મને થાય એમ નથી. ન કરતા હું વળે એકાદા પહેરી લેત. હાલો જો આપણે હવે કામ છે બહુ એટલે છે ને આ એક તો જો તોડી નાખ્યા. કીધું શું કહેવાય નાખી દેતા જીવ નતો આવ્યો એટલે તોડી નાખ્યા. એટલે નાખી દેવાય ને એટલા માટે કોઈ દેવાના નહીં બાકી. આપણે તુલસી માન જો અહીંયા ક્યારો બેરો બધું કાઢી નાખ્યું છે. અને આને પોતું જોઈશે કા તો કાંઈ નહીં આ બધું ક્લીન કરી નાખીએ. હાલો કેમ કે ઓલરેડી 11 વાગવા આવ્યા છે. પછી હજી રસોઈ કરવી, હજી કચરા પોતા નીચે ઉપર બધું બાકી છે. જો આનો ખજાનો નીકળ્યો. આમ જો ચપ્પલ આમ જો મારે કરતા વધારે છે તારે તો. મારે તો હોય જ ને. તો મારે લેવાની જ હોય તારા જોઈને. હું લઈને આવી આણામાં. તમારા આનાના જ છે બેન બધાય. અહીંયા આવીને 2 થી 3 જોડે લીધા. મારા બધા આનાના જ છે. અધ્યયન ઉપર જવા દેવા સાઈડ ભલે ઈ તારા છે સ્નેકર્સ છે ને. સ્નેકર્સ છે મારે. ઈ સ્નેકર્સ ટાઈપ જ શિમલા છે. મનાલી લઈ જઈને હા કાશ્મીર તો પહેરવાના છે. આપણે તો લીધા જ નથી કેમ કે ખબર જ છે શિમલા મનાલી લઈ જાય ને ત્યાં જ લેવાના છે. બાકી નહીં. બાકી શિમલા મનાલી જવાનો ટાઈમ થાય ને ત્યાં તૂટી જાય સમજી એટલે નથી લીધા. ત્યારે આરે લઈ લેવું. તો વાગી ગયા છે 5 અને આપણે આજે મંદિરને બહારનું ચપ્પલનું બોક્સ ને બધું ક્લીન કરી રહ્યા. ને વધારાનું કામકાજ હતું એ આજે ફાઇનલી પતાવી દીધું. હવે નાસ્તા તરફ જઈએ ને તો અહીંયા બધું આ તળવાનું છે કેમ કે ચેવડો બનાવવાનો છે. તેલ મૂકી દીધું છે અને આપણે હજી જાયગા તો મોસંબી ખાઈ લઈએ, થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને મુખવાસ ને એવું બધું બનાવવાનું છે. તો એ માટે આપણે તલને બધું પલાળવાનું છે. તો એ બધું કરશું. હવે ચેવડો બનીને તૈયાર થઈ ગયો. થોડાક વાસણ નીકળાતા નિરૂપા ધોવે છે અને આ એને તલ જો ઓલા થોડાક શેકા છે એટલા બાકી છે અને આ ઘણ આપણે શેકીએ છીએ કેમ કે મુખવાસ બનાવવાનો છે દિવાળીનું આપણે એટલા માટે. તો પ્લેટફોર્મ ઉપર ચડીને જ શેકવા પડે છે કેમ કે હવે છે ને 3 દિવસથી સતત કામ થાય ને તો થોડાક થાક વર્તાઈ રહ્યો છે. તો
મુખવાસ આપણે બનાવવાનો કન્ટિન્યુ છે. લાસ્ટમાં બની જાય પછી આપણે તમારી જોડે શેર કરશું. ઓકે, અને આપણા દંદુડી બેન આવી ગયા છે. જો દેવાંશી કાનો બોલતો હમણાં હું બોલતી હતી, બોલતો ફ્લેશ લાઈટ જોઈને બોલશે નહીં. તો ગાઈઝ વાગી ગયા છે 7. આપણે સવારમાં જો મંદિર સાફ કર્યું ને આજે જો એકદમ ક્લીન. હજી લાઇટિંગ બાકી રહી ગઈ છે કેમ કે ચાલુ ન થઈ, દીવાબત્તી કરી નાખ્યા છે. આપણાથી ન થાય, સાંજે આરતી કરશે. અને આપણા કાનાનો લુક કાંઈક આવો છે. તો કેવો લાગ્યો તમને આમાં મારા કાનાનો લુક જરા કોમેન્ટ કરજો. તો શું છે બોલ તારે, બોલ. જો તો વિડીયો સામે રાખું ત્યારે બોલા ને, ન ઉતારું તો મને કરીને એની બાજુ ધ્યાન દોરાવે. ઓલી જો મસ્ત બેહી ગઈ કાની. કાનુડી છો, કાનુડી છો, નાની નાની કાની છો. કંઈક ખાય છે એટલે એ બેન તો ભર્યા છે. અને આપણે આપણો મુખવાસ બની ગયો, ચેવડો બનાવી નાખ્યો છે. હવે આ મેંદો ને રવો છે ને આપણે પૂરી બનાવવાની છે. બટ પરમ દિવસે સીતાફળના મોસંબી આવી ગયા છે. અહીંયા આપણે આ અડદની દાળ બનાવવાની છે તો બાફવા મૂકી હતી, બફાઈ ગઈ છે. અને આ ટામેટાં, લસણ ને મરચાં બધું કટ કરી નાખ્યું છે. તો હવે વઘારીને રોટલા કરવાના છે પછી ફ્રી આજે. અને ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે ને. બાકી કાંઈ બાકી છે દેવાંશી રમાડવાનું કામ. રોટલા બનાવી દે એમાં દીકરીને. દાદા મશીન તો ક્લાસ માં સમજો કેવો કવડી 2-3 કાનુડો કાનુડો જો હાલ માર દીકરા આવું છે માર પાસે. હાલ ને શરૂ હતા તોય આજે આવી જ નથી માર કાનો માર પાસે. હા હાલો પપ્પા પપ્પા એ પપ્પા બોલતા આવડી પપ્પા ગયું હમણાં આવવાના છે. કા દીકા કાઈ નહીં, હમણાં નીરવ આવશે પછી રમાડશે આને. કા દંદુડીને રમાડવી બહુ ગમે છે. નવું નામ પાડ્યું એક તો દંદુડી. જો તો એ નાટક કરે. સીટીપી નો હોય છે ને ત્યાં લગી. હા ત્યાં સુધી ગમે, પછી નથી ગમતા. એ બેનનું કામ શું છે, ઘરે જઈને ખાઈ આવે નાઈ આવે ને છી પીપી કરે. એનું ધંધો દી છે. કા દંદુડી દંદુડી. મારી દીકરીના કેટલા નામ પાડ્યા, દંદુડી ને કાન્યો ને કેવા કેવા નામ પાડે છે. કા કાનુડી ને એવું પાડે છે, એવું કરે છે બધા. કાનાને એવું કરે છે. તાર હું જોવું છે હે? મેં તોતા જોવું છે, મેં તોતા જોવું હે? બાય બાય. તો ગાઈસ વાગી ગયા છે 10 અને આપણે આવી ગયા છીએ ઘરે. અમારા મેડમ અને અમે જમી કાઢવી નવરા થઈ ગયા. અને નિરૂપા फटाके फूट रहे हैं, आवाज आ रहा है पीछे बैकग्राउंड में. તો નિરૂપા અને મારા ભાઈ ગયા છે ઓફિસે. અને નવી ઓફિસ કરી છે તો એ ઓફિસમાં કલર કામ ને બધું કર્યું હતું. તો હવે કચરા પોતા કરવાના છે, ટૂંક સમયમાં ઓપનિંગ કરવાનું છે. એટલે એ ગયા છે ઓફિસે. અહીંયા મારા મમ્મી પૂતા છે ને અહીંયા મારા મેડમ. બહુ બધું કામ કર્યું છે. પણ મંદિરની લાઈટ કેમ બંધ છે? નો થાય મારાથી. એટલે છેડા ખેંચી નાખ્યા છે કે શું છે? પિન કાઢી લીધી છે. હા ન્યા લીધું તો પિનનું કંઈક એડજસ્ટમેન્ટ કરવું જોઈએ ને. તેમણે આપણે માતાજીની જગ્યા હું કામ ભારે ઘડીએ ફેરી ફેરી કરો? ત્યાં અમારે લૂણો લાગે છે થોડોક ખૂણામાં. મંદિરની પાછળ ભેજ લાગે. સોરી, ઉપરના બાથરૂમના વાટા તૂટી જાય ને તો નીચેના ખૂણામાં પાણી આવે. આવું આપણું બિલ્ડરનું એન્ટિક કામ છે. એટલા અમારા બિલ્ડરો આ મકાનમાંથી શીખ્યા છે. બધી સોસાયટીના બધા મકાનમાંથી. એમ કા શું કે ભાઈબંધ? કાંઈ નહીં, ખબર નથી પડતી શું કામ આવે છે. તો આપણે છે ને આ વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ. 10:15 થવા આવ્યા છે. જે આપણે એડિટિંગ કરીશું, અપલોડ કરીશું. દિવાળી આવે છે, હમણાં સવારે વહેલું જવાનું થાય છે. એટલે છે ને
આપણે વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ. આપણા મેડમ વાંચી દે તમારા કોમેન્ટો. દિલથી તમે બધા બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો, ગમે છે. આવી રીતે કોમેન્ટ કરતા રહ્યો, સબસ્ક્રાઈબર વધારતા રહ્યો. તમારા સગા સંબંધી, આડોશી પાડોશી, આજુવાળા આ બાજુવાળા, ઉપરવાળા નીચેવાળા બધા પાસે તમે સબસ્ક્રાઈબ કરાવો, શેર કરો જલ્દીથી આપણી લવ સ્ટોરી. મને ખબર છે તમે બધા એની રાહ જોઈને બેઠા છો, પણ હવે આપણે કાંઈક દિવાળી વેકેશનમાં નવરા છીએ, ઘરે ને ઘરે જ રહેવું પડે એમ છે, એટલે કાંઈક કરશું નવું. કાં મેડમ? વ્લોગ બનાવવામાં કેટલી મહેનત થાય એ અમારા મેડમને આજે આમ શું કહેવાય, હમણાં 3-4 દિવસથી બહુ મહેનત થાય છે. આખો દિવસ ઘરનું કામ કરે, પાછી એના શોર્ટ્સ બનાવે, એની રીલ્સો બનાવે, અને અમારા વ્લોગનું એડિટિંગ કરે, કારણ કે આપણી પાસે હમણાં ટાઈમ નથી. એટલે પછી થંબનેલ મારે બનાવવું પડે છે. એક લોચો ત્યાં થાય છે, એ એને નથી બહુ ફાવતું. હાથમાં જ નથી લેવું. હા ઓકે બરોબર છે. હું બનાવું તો પછી તો બધું મને આપી દે એમ છે, એટલે હું બનાવતી જ નથી. મજા આવી. હાલો હાલો, કાલના વ્લોગની કોમેન્ટોના આન્સર આપી દો આપણે. આર્યા હાય, તો હેલો. આમાં તો કોઈ બીજું હાય કહી શકું, બીજું શું કહ્યું? તમારે કોઈ ક્વેશ્ચન હોય એ કરજો. ઓકે. મધુ ખેતાણી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સચ્ચિદાનંદ. આમની રોજ સેમ જ કોમેન્ટ હોય છે, તો જય શ્રી કૃષ્ણ. ડિમ્પલ જિગ્નેશ, શિલ્પાબેન તમારા લટુ નહીં કાઢો તો તમારી ચાલ કવર થઈ જશે અને મસ્ત લાગશે. હવે પોની સરસ લાગે છે. મેં કીધું એ નથી તમે વાળ કપાવ્યા, પણ તમે એટલું માર્ક કર્યું ને, બહુ ગમ્યું. એટલું નાની વસ્તુ આપણા સબસ્ક્રાઈબરો ઘણું બધું માર્ક કરતા રહી છે. કીધું તું? મેં બતાવ્યા જ નથી. વાળ કપાવા ગયા હતા એ ખબર છે. વ્લોગમાં કીધું તું મારે હેર કટિંગ કરાવવા છે, તમારી જોડે શેર કરીશ, પણ પછી આપણે શેર નહોતું કર્યું. શેર કરવાનું રહી ગયું છે, પણ બધાએ માર્ક કરી લીધું હોય છે. પાછળ ઓલી નાની એવી પૂંછડી હતી ને, કાપી નાખી છે મસ્તીના વાહે, ત્યાં આમ ઝૂલો થઈ જશે. જેનિસ ગુજ્જર, નિરૂપાબેન તમે એક વખત ભજન ગાઓ. શિલ્પાબેન તમે ગુસ્સામાં પણ એકદમ સ્વીટ લાગો છો. શિલ્પાબેન તમે આઈ હે દિવાળી સુનોજી ઘરવાલી એક ગીત ગાઓ. કાલે જ આપણે થોડુંક એક લાઈન મૂકી ગઈ. હા. આમદની 98 ખર્ચા રૂપિયા. જોયું એ મૂવી એનું છે, ઓલું નથી? હા હા મેં જોયું છે. સોની લીવર છે, એમાં બીજા બે છે એ અત્યારે વિલો. ગોવિંદ છે ને, ગોવિંદ. હા ગોવિંદ ને ઓલી છે શું નામ, ઉર્મિલા. જુહી ચાવલા. હા જુહી ચાવલા. હા જુહી ચાવલા છે એમાં. ડિમ્પલ જિગ્નેશ અગેન. નિરૂપાબેન પફ નથી વાળતા તો મસ્ત લાગે છે. હવે રોજ આવું જ માથું ઓળજો બેન, સારું લાગે છે. બરોબર છે. સોરી ડિમ્પલ બેન, અમારા નિરૂપાબેન છે નહીં અહીંયા, અત્યારે ગયા છે ઓફિસ સાફ કરવાની હતી તે ત્યાં ગયા છે. એને મારો ભાઈ હજી આવ્યા જ નથી ઘરે, એ હમણાં આવશે 11 વાગે એવું છે. ફરીતા ગરનિયા, એક કુર્તી તો ખાલી કયો જ છો, બાકી શિલ્પાબેનને કપડાં તો બહુ મસ્ત હોય છે. હિરોઈનને જેમ રાખો છો મેડમને. નીરવભાઈ અરે હું કહું, રોવા શું નામ છે? પરિતા બેન, રોવા મંડું એવું થાય છે. તમે એક મારી ભાવનાની કદર કરી, એ એમ કે મને કપડાં નથી લઈ દેતા, કપડાં નથી લઈ દેતા, પણ તમે ભાવનાની કદર કરી મારી. રાખે હવે ખુલ્લો ચોખવટ પાડી દો બધી. હા પાડી દે, તો પાડી દે, પાડી દે. બધાય કપડાં તું જ લઈ દેશો? હા પાડી દે લે. બધાય કપડાં તું જ લઈ દેશો? હા. આ વાળા ક્યારેક શનિવારીમાં રવિવારીમાં જાય ને તો 20-20 રૂપિયા વાળા લઈને આવે. એમ અમારે બૈરું ટેલેન્ટેડ છે. ત્યારે મોલમાં જાઉં તો 2500 વાળો લઈને આવું છું, એવું છે. એટલે આપણને છે ને ચોઈસ ઉપર છે, એવું નથી. ગમ્યું એટલે લઈ લેવાનું. 50 વાળું નો પહેરાય, 250 વાળું નો પહેરાય, 3000 વાળું નો પહેરાય, એવું નથી આપણે. ગમ્યું એટલું લઈ લેવાનું. અને આપણે જોવા આપણા 3 વર્ષ પહેલાના વ્લોગ જોજો, આ કપડા આવશે જ એમાં. કહું તને તો હું ઘણી વાર કહું હાલો હું લઈ દઉં, તોય તાર નથી લેવાતો. બીજું તો હકીકતમાં શોખ બધા અમારે હોય છે. અમે જીવ છીએ, મેં જીવ છીએ, પણ અમને એમ થાય કે અમારી બાયુને હાસવીએ, કારણ કે મનની વાત તો અમે મનમાં જાણતા હોઈએ ભાઈ, હું હાલે છે ને હું નથી. બરોબર છે, આવું હોય. એમ દિવાળી થી દિવાળી હું પાછો 3-4 જોડી તો લવ જ છું. હે કે એ પડ્યા હજી આમ જો હાવ નવા નક્કોર
સીલ પેક માલ પડ્યો છે ભાઈ. ઓના લગનમાં ગયા હતા ત્યારે તે લીધા હતા 6-7 જોડી આપણે બીજા મહિનામાં ફેબ્રુઆરીમાં. હા. આ વર્ષ થઈ ગયું. હા. એ પછી એ હા તો દિવાળી પણ પછી પહેર્યા જ નથી ને મેં. પછી જ મેં આ બધા પહેર્યા હશે. હું પછી એ તો ધોવા હાટું પહેર્યા. પછી આ બધા હું પહેરું જ એમ છું. નહીં તો હું કામ કે હું વરમ 2-3 જોડી લઉં. મેં તો ભાડો નહીં. દિવાળીથી દિવાળી લે આમાંય ક્યારેક દિવાળીએ લેવા હોય તો લેશો. પેલા ભાઈ અમારે પ્રસંગમાં જવું હોય ત્યારે આખો દી બેહવું હોય ધંધે બરોબર. મારા કપડા લગભગ કલર જ વયો જતો છે. બાકી તો આમ ફાટવાનું તો નામ જ ન હાલે. ઢળે રોજ પોતા મારે ને તોય ન ફાટે આપણા કપડા. કારણ કે રોજ ત્યાં જઈને ખુરશીએ બેહવાનું જ હોય અમારે. ખોટો ખર્ચો કરવો સમજી. બસ જો આવી ગયો ને મેન ખર્ચો 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 મેન આવી ગયો. બધું જોવું પડે ભાઈ. વાહે પછી તાવડી ટેકો લઈ જાય મારે. કેટલી વાર કેટલી વાર કેવું મારે તને નો અમે સમજી. કઈ સમજતા જ નહીં હોય ને. હે એટલે બાયોને તો ખાલી ઘરનું કામ કરવાનું બાકી કાંઈ હક જ નહીં. તું જેટલી જગ્યાએ જાતી હઈશ ને એટલી જગ્યાએ હું જાઉં છું. હું ભાઈ એકલો ક્યાંય જાતો નથી બરોબર. જ્યાં જવાનું હોય મારે એને લઈને જવાની હોય તો મારી એની વાંહે આખો દી હું મારો બગાડું બરોબર. ત્યાં એની ફ્રેન્ડના ઘરે જઈને હું મોટું થયું બેહું આમ સારો લાગુ. પમદી મારા શેઠ કહેતા હતા ભાઈ અમારે જે એક ભાઈ સિયા છે ને એ સારાને ઘરે દિવાળી કરવા જવાનો છે. હું સમજ્યા. મને પૂછતા હતા હારાને ઘરે દિવાળી કરવા જવાય ન જવાય. મેં કીધું ત્યાં આજે બધાને મોટા એકાબીજાના જોવાના આપણે આમ કરીને એ કરતા હતા આપણે. છોકરીને ન જવાય જમાઈને તો 2 નંબરની વાત. છોકરીને દિવાળી કરવા ન જવાય. એ તો અમારો સીએ છે. એ જવાનો છે હમણાં વેકેશન કરવા. દિવાળી કરવા 10 દિવસ જવાનો છે પાછો. એટલે મેં કીધું ભાઈ ન જવાય. માઇન્ડ થોડાક દી સિંહ છૂટો થતો હોય ને તો એને છૂટો રહેવા દેવાય. બૈરીઓને જવા દેવાય એવું મેં કીધું. આટલા જ હું નથી જાતી હવે. કાંઈ નહીં હાલ વાલો વ્લોગનો એન્ડ આપી ગયો. બહુ વ્લોગ નથી કરવી. મળશું આવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવીને આવી મસ્ત કમેન્ટ કરતા રહેજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ.